નમસ્તે મિત્રો, છેલ્લા 2 દિવસની અંદર માર્કેટની અંદર બેન્કિંગ શેરોની અંદર સારી એવી તેજી આપણને જોવા મળતી હતી. એ તેજીની અંદર આજને દિવસે એક સ્ટોપ એટલે કે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું હોય, કારણ કે પીએસયુ સેક્ટરના લીડર એસબીઆઈ બેંકની અંદર 25,000 કરોડનો ક્યુઆઈપી લોન્ચ કરવામાં આવ્યો છે. આ સાથે આઈટી ક્ષેત્રની અંદર પણ એક મિક્સ માહોલ જોવા મળી રહ્યો છે કે એક દિવસ તેજીનો માહોલ તો એક દિવસ પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી રહ્યું છે. એની સાથે વાત કરીએ તો આજના દિવસે 12 વાગ્યા પછીના સેશનની અંદર માર્કેટની અંદર સારી એવો પ્રોફિટ બુકિંગ મુનાફા વસૂલી આપણને જોવા મળી રહી છે. કે આજના વિડીયોની અંદર મિત્રો ક્વાર્ટર 1 ના રિઝલ્ટની અંદર વિશે વાત કરવી છે. ક્યાંક કંપનીઓની અંદર સારા એવા રિઝલ્ટ અને એના શેરની અંદર સારા એવા જમ્પ જોવા મળ્યા અને નબળા રિઝલ્ટ રજૂ કરેલી કંપનીઓની અંદર પણ સારો એવો જમ્પ જોવા મળ્યો કે એની અંદર પણ પ્રોફિટ બુકિંગ આવેલા કયા શેરો છે. અને આ સિવાય પાવર ક્ષેત્રની કંપની કે જે આવનારા સમયની અંદર પણ સારી એવી મોટી બની શકે એમ છે, કારણ કે આ એક ડેટ ફ્રી કંપની વિશે વાત કરવી છે. કે આ તમામ પોઈન્ટ ઉપર આ વિડીયોની અંદર વાત કરવી છે. મિત્રો, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર તો એન્ડ સુધી વિડીયો જોજો. તમને કઈ માહિતી મળે, શીખવા મળે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, વિડીયોને લાઈક આપવાનું ના ભૂલતા અને તમારા મંતવ્યો જે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. તો હવે વિડીયોની અંદર આગળ વધીએ તો વાત કરીએ કે ક્વાર્ટર 1 ના રિઝલ્ટનું રિએક્શન અલગ અલગ શેરમાં આપણને જોવા મળી રહ્યું છે. એની અંદર આનંદ રાઠી જે રવિવારના દિવસે આપણે વિડીયોની અંદર વાત કરી કે આમનું રિઝલ્ટનું રિએક્શન જોવા મળી શકે કે 2,000 રૂપિયાની આજુબાજુના શેરનો ભાવ જોવા મળતો હતો. રિઝલ્ટનું રિએક્શન સારું જોવા મળ્યું કે એના લીધે શેરની અંદર 500 રૂપિયા સુધીનો જમ્પ જોવા મળ્યો. આ સિવાય કેમિકલ ક્ષેત્રની અંદર બેકગ્રાઉન્ડમાં રહેલી કંપની કે ઘણા સમયથી કે એક સેક્ટરની અંદર સારી એવી તેજી જોવા મળતી નહોતી, પણ સ્પેસિફાઈ રીતે જો તો અલગ અલગ શેરોની અંદર આપણને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. એમાંની અમલ નામની કંપનીની અંદર પણ વાત થઈ હતી આપણે મિત્રો કે સારો એવો જમ્પ એ શેરની અંદર જોવા મળી રહ્યો છે. 10 થી 15% જમ્પ એના અંદર પણ જોવા મળ્યો. અને હોટલ ક્ષેત્રની તેજીની અંદર લીડરશિપ રહેલા શેરોની અંદર પણ રિઝલ્ટનું રિએક્શન આપણે જોયું કે ગઈકાલના દિવસે આઈટીસીના શેરનો રિઝલ્ટનું રિએક્શન આપણને એના શેરની અંદર જોવા મળ્યું કે શેરની અંદર સારો એવો જમ્પ જોવા મળ્યો. આ સિવાય વાત કરીએ કે ક્વાર્ટર 1 ના રિઝલ્ટના આ સારા એવા રિઝલ્ટ રજૂ કર્યા. એના ઘણી કંપનીઓના રિઝલ્ટ છે મિત્રો, સારા પણ આવે છે, નબળા પણ આવે છે. બધા વિડીયોને બધા શેરને આપણે આ વિડીયોની અંદર કવર કરી શકતા નથી, પણ નબળું રિઝલ્ટ પણ રિએક્શન માર્કેટને લઈને કેવું જોવા મળ્યું હોય એવું એન્જલ વન શેર કે નબળા રિઝલ્ટનો રજૂ કરેલા કે અમુક રીઝનને હિસાબે કે સ્પેસિફાઈ એના બેલેન્સ શીટની અંદર જોવો તો ખ્યાલ આવે, પણ એના શેરની અંદર આજે સારો એવો જમ્પ જોવા મળ્યો. આ સિવાય ટાટા એલેક્સી કે જેનું રિઝલ્ટ પણ નબળું હતું, પણ તેમ છતાં પણ વધારે પડતો નીચે આવેલો આ શેર કે સ્ટેબલ રહી અને સારો એવો જમ્પ પણ એની અંદર જોવા મળ્યો. હવે આ વાત થઈ અલગ અલગ શેર વિશેની. એમાંના હોટલ ક્ષેત્રના શેર વિશે પણ સ્પેશિયલ જે કે તમે કઈ કંપની પસંદ કરી શકો છો એના વિશે પણ સ્પેશિયલ આપણે વિડીયો બનાવેલો છે કે જે હોટલ ક્ષેત્રની અંદર તેજી છે, જે ટુરિઝમ ક્ષેત્રની અંદર જે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે કે આવનારા સમયની અંદર આ માહોલ છે, આવનારા વર્ષની અંદર પણ આ કંપનીઓની અંદર પણ સારો એવો પ્રોફિટ કમાવી શકે, આ કંપનીઓ સારું કામ કરી શકે એવી 2 કંપની વિશે પણ મેં વિડીયો બનાવેલો છે. તેની લિંક તમને અહીંયા આઈ બટન ઉપર આપેલી છે, તમે જોઈ શકો છો. આ સિવાય પીએસયુ બેન્કિંગ ક્ષેત્ર વિશે કે જે સરકારી બેંકો છે એની અંદર મુવમેન્ટ સારા એવા આવી રહ્યા છે, એના પણ વિડીયો બનાવેલો છે મિત્રો, તમે એ પણ જોઈ શકો છો. પ્લેલિસ્ટની અંદર પણ તમને એ જોવા મળી શકે છે. હવે મેઇન ટોપિક ઉપર કે એક આજના દિવસેના આ વિડીયોની અંદર પાવર ક્ષેત્રની કંપની છે, જે પાર્ટ્સ બનાવતી કંપની છે, એટલે કે જનરેટર બનાવતી કંપની કે મેઇન બિઝનેસ આ કંપનીનો જનરેટરનો ક્ષેત્રનો છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ મિત્રો વાત કરીએ તો આ કંપની છે એ સ્મોલ કેપ કંપની છે અને 7,700 કરોડનું માર્કેટ કેપ ધરાવતી કંપની છે. કંપનીના નામ વિશે વાત કરીએ તો ટીડીપીએસ એટલે કે ટીડી પાવર કે જે કંપની પાવર ક્ષેત્રે એના જે જનરેટર બનાવતી કંપની છે. કયા ક્ષેત્રની અંદર આ પોતાના જનરેટર અને એના પાર્ટ્સ પણ બનાવે છે. તો એ મોટર પાર્ટ્સની અંદર જનરેટર, એસી જનરેટર વાત કરો, થર્મલ પાવર પ્લાન્ટના જનરેટર, હાઇડ્રો પાવરના હોય કે આ સિવાય મરીન, ઓઇલ ગેસ, સોલાર, થર્મલની અંદર વાત કરો, રેલવે ક્ષેત્રની અંદર અલગ અલગ જગ્યાએ જે જનરેટરનો ઉપયોગ થાય છે એની અંદર પણ આ કંપની પોતાનો જનરેટર બનાવે છે. સારો એવો ધંધો આ કંપનીનો ભારતની અંદર રહેલો છે. આ સિવાય વિદેશ કન્ટ્રીની અંદર વાત કરીએ તો વિદેશમાં પણ યુરોપ, અમેરિકા
માં પણ આ કંપની પોતાનો બિઝનેસ કરી રહી છે. હાલની દ્રષ્ટિએ શેરની અંદર માર્ચ 2025 ની અંદર વાત કરું તો એવરેજ 300 રૂપિયાના ભાવે આ શેર જોવા મળતો હતો. માર્કેટ પણ એ સમયે સારું એવું ડાઉન હતું, પણ ત્યાંથી જમ્પ આવીને જુલાઈ 2025 ની અંદર આ શેરની અંદર હાલની દ્રષ્ટિએ 500 ની આસપાસ આ શેરનો ભાવ કામ કરી રહ્યો છે. ટીડી પાવર આ કંપનીનું નામ છે. ફરી વખત મિત્રો જણાવું છું કે જે મિત્રો ખાલી પાવર કંપનીનું નામ જાણવા આવ્યા હોય તો એ જાણી શકે છે. જો તમે કંપનીના બિઝનેસ વિશે જો સમજેલા હોય તો આવનારા સમયની અંદર આ કંપનીની અંદર કેટલો ગ્રોથ થઈ શકે, કે આ કંપની કેટલું કમાઈ શકે, કે કેટલો પ્રોફિટ પણ જમ્પ લઈ શકે. કારણ કે આ કંપનીના કમ્પેરિઝન કરવા જશો તો મિત્રો આ જે ઇન્ડિયાની હાઈએસ્ટ કે જે મોટી કંપની આ ક્ષેત્રની કહી શકીએ કે એવી એબીબી, સિમેન્સ, થર્મેક્સ અને આ સિવાય વાત કરીએ તો મિત્રો ભેલ, કે આ કંપનીની સાથે આ કમ્પેરિઝન કરી શકીએ. કારણ કે આ ક્ષેત્રથી બિલોંગ રહીને આ કંપની કામ કરી છે. આ બધી કંપની મેં જે વાત કરી, ભેલ, સિમેન્સ, થર્મેક્સ અને એબીબી ઇન્ડિયા, જે બહુ મોટી કંપનીઓ છે, કે લાર્જ કેપ કહી શકીએ એવી કંપની છે. જો તમે લાંબા ગાળા માટે વિચારતા હો, આવનારા 2-4 વર્ષ માટે, તો આ સ્મોલ કેપ કંપનીને તમે ધ્યાનમાં રાખી શકો. ટીડી પાવર કે એકી સાથે અત્યારે ખરીદવાનો સમય ન પણ કહી શકો, પણ નીચે આવેલા કે આવનારા Q1 ના રિઝલ્ટનું રિએક્શન આમાં આ શેર ઉપર કેવું રહેશે, કે પછી પ્રોફિટ બુકિંગનો દોર જોવા મળે છે, કે આ કંપનીના મેનેજમેન્ટની કોમેન્ટ્રી કેવી રહે છે, કે આ બધા પોઈન્ટને આવરીને તમે ધ્યાનમાં લઈ શકો. આ સિવાય વાત કરીએ મિત્રો કે પ્રોમોટરોનું FII, DI અને પબ્લિકનું હોલ્ડિંગ કેટલું છે, આ વસ્તુ પર ધ્યાનમાં રાખવી જોઈએ. જ્યારે પણ કંપની સ્મોલ કેપ હોય, નાની કંપની હોય, 7,700 કરોડની ખાલી સામાન્યમાં માર્કેટ કેપ ધરાવતી કંપની હોય, ત્યારે આ વસ્તુ ખાસ એવી આપણે ચેક કરવી જોઈએ. તો એની અંદર વાત કરીએ તો કંપનીના FII નું પ્રોમોટરોનું હોલ્ડિંગ વિશે વાત કરીએ તો 33.22 નું પ્રોમોટરોનું હોલ્ડિંગ છે. હવે FII વિશે વાત કરીએ તો જૂન 2023 ની અંદર ફક્ત હોલ્ડિંગ 2.61 નું હતું. મિત્રો ખાસ સમજો કે જૂન 2023 ની અંદર, જ્યારે જૂન 2024 ની અંદર આજ હોલ્ડિંગ વધીને 14.84 સુધી થયેલું. અને હાલની દ્રષ્ટિએ માર્ચ 2025 ના ડેટા મુજબ, જેટલો ડેટા આપણી પાસે છે એટલું, કારણ કે Q1 નું રિઝલ્ટ આવશે ત્યાર પછી આપણને ખ્યાલ આવશે, જે વધીને 19.12 થયેલું છે. 2 વર્ષની અંદર 2% થી FII નું હોલ્ડિંગ વધીને 19% સુધી થયેલું છે. બીજી વસ્તુ વાત કરીએ તો DI ના હોલ્ડિંગ વિશે, તો 24.91 નું હોલ્ડિંગ DI નું છે. આપણી જેવી પબ્લિક નું હોલ્ડિંગ 22.74 છે. ઘણી નાની કંપની છે, નાની કંપની સ્મોલ કેપ હોવા છતાં FII, DI અને પ્રોમોટર ત્રણેયનું હોલ્ડિંગ સારું એવું જોવા મળે છે. સારી વસ્તુ એક પ્લસ પોઈન્ટ એ મારી દ્રષ્ટિએ છે કે FII, DI નું હોલ્ડિંગ સારું એવું આ કંપનીમાં જોવા મળી રહ્યું છે. બીજી વસ્તુ વાત કરીએ પ્લસ પોઈન્ટ, તો કંપનીની પાસે રિઝર્વ સારું એવું છે, કે કંપનીની પાસે રિઝર્વની વાત કરીએ તો 829 કરોડનું, 7,700 નું માર્કેટ કેપની દ્રષ્ટિએ, તો 829 કરોડનું કંપની પાસે રિઝર્વ છે. ફક્ત 12 કરોડનું કંપનીની ઉપર લેણું છે. આ સિવાય બીજા પ્લસ પોઈન્ટ વાત કરીએ તો આવનારા સમયની પાવર જનરેશનની અંદર પણ ડિમાન્ડ સારી એવી ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર ડિમાન્ડ આપણી વધી રહી છે. જે રીતની સ્ટોરી આપણે ઇન્ડિયન લેવલની જોવા મળી રહી છે, જે રીતે કંપનીઓના ગ્રોથ જોવા મળી રહ્યા છે, આ કંપનીઓને ઓર્ડરનો ગ્રોથ સારો એવો મળી રહ્યો છે. અને બીજી વસ્તુ કે આ કંપનીના નેગેટિવ પોઈન્ટ વિશે વાત કરીએ તો જો કંપનીઓ બીજી કંપની દ્વારા જે ઓર્ડરો મળી રહ્યા છે, રેલવે ક્ષેત્ર, થર્મો ક્ષેત્ર, પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર જનરેટ કરતી જે કંપનીઓ છે, અને એસી જનરેટ કરતી જે બનાવતી કંપનીઓ છે, કે એના જે જનરેટરના ઓર્ડરની અંદર કંપનીઓ જો કેપેક્સ ના કરે તો આ એક રિસ્કનો પોઈન્ટ આ કંપનીનો જોવા મળી રહ્યો છે. બાકી મારી દ્રષ્ટિએ આ કંપનીને એક તમે વોચલિસ્ટની અંદર એડ કરી શકો. કોઈ પણ કંપની એના અંદર વિડીયોની અંદર આવરીને હું જે પણ વાત કરું છું, એને ખરીદવાનો કે વેચવાનો મારી દ્રષ્ટિએ કોઈ ભલામણ સમજવી નહીં. મિત્રો આ એક શીખવા માટે, એક માહિતી માટે આ વિડીયો બનાવેલો છે. વિડીયો એન્ડ સુધી જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો તમને મિત્રો આ વિડીયોથી કંઈ જાણવા મળ્યું હોય, શીખવા મળ્યું હોય, તો ચેનલ સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા. થેન્ક યુ.